આ જમીન અંદાજે 11,144 ચોરસ મીટર જેટલી જમીન છે અને તેમાં 24 જેટલા પ્લોટ અને 16 જેટલા બાંધકામ આવેલા હતા. આ પ્લોટ પર અમુક આસામી દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવેલા હતા. જે પૈકી અમુક બાંધકામો તારીખ 3/5/2026 ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ જમીનની કિંમત અંદાજિત 50 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. જામનગરની અંદર મહાનગરપાલિકાની ફરી મેગા ડિમોલિશન કાર્યવાહી, સરકારી જમીન પરના ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો સામે કાર્યવાહી, મનપાની વિવિધ શાખાઓના અધિકારીઓ પણ કામગીરીમાં જોડાયા. અંદાજે 1.20 લાખ ચોરસ ફૂટ વિસ્તારના દબાણો દૂર થશે. જામનગર મનપાની ફરી એક વખત મેગા ડિમોલિશનની કાર્યવાહી સામે આવી છે. જી હા, જામનગરની અંદર મહાનગરપાલિકાની ફરી મેગા ડિમોલિશન કાર્યવાહી. જામનગર રાજકોટ હાઈવે પર ઇસ્કોન મંદિર નજીક કાર્યવાહી કરવામાં આવી. સરકારી જમીન પરના ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો સામે કાર્યવાહી. અગાઉ અપાયેલા 10 દિવસના અલ્ટિમેટમનો સમય પૂર્ણ. આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ. મનપાની વિવિધ શાખાઓના અધિકારીઓ પણ કામગીરીમાં જોડાયા. જેસીબી અને ટ્રેક્ટર સહિતની મશીનરી પણ તૈનાત કરાઈ. અંદાજે 1.20 લાખ ચોરસ ફૂટ વિસ્તારના દબાણો દૂર થશે. સરકારી જમીનને દબાણ મુક્ત બનાવવા તંત્રની કવાયત. સ્થળ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી. છેલ્લા ઘણા સમયથી જામનગરની અંદર મહાનગરપાલિકા છે તે ડિમોલિશનની કામગીરી કરી રહી છે, ત્યારે ફરી એક વખત વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં જામનગર રાજકોટ હાઈવે પર ઇસ્કોન મંદિર છે તેમની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને તોડી પડાશે. સરકારી જમીન પરના ગેરકાયદેસર જે કોમર્શિયલ દબાણો હતા એ કોમર્શિયલ દબાણો સામે આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે જામનગર મહાનગરપાલિકાની જોવા મળી છે. અગાઉ 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે 10 દિવસમાં તમામ જગ્યા છે તે ખાલી કરી દેવી. 10 દિવસના અલ્ટિમેટમ બાદ જેસીબી સાથે તંત્ર છે તે આ જગ્યા ઉપર પહોંચ્યું હતું અને તંત્ર દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. મનપાની વિવિધ શાખાઓના અધિકારીઓ છે તે પણ આ કામગીરીમાં જોડાયા છે. જેસીબી અને ટ્રેક્ટર સહિતની મશીનરી પણ તૈનાત કરી દેવામાં આવી છે. અંદાજિત 1.20 લાખ ચોરસ ફૂટ વિસ્તાર છે આસપાસનો ઇસ્કોન મંદિરના. એ 1.20 લાખ ચોરસ ફૂટનો વિસ્તારના દબાણો છે, દબાણો દૂર થશે. સરકારી જમીનને દબાણ મુક્ત બનાવવા તંત્રની કવાયત છે તે હાલ તે જ જોવા મળી છે અને સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જામનગર શહેરના રાજકોટ રોડ પર ઇસ્કોન મંદિર પાસે જમીન સર્વે નંબર 382 પૈકીની જમીન કે જામનગર મહાનગરપાલિકાને કલેક્ટરશ્રી દ્વારા યુએલસી પૈકીની જે જમીન પ્રાપ્ત થયેલ હતી. આ જમીન અંદાજે 11,144 ચોરસ મીટર જેટલી જમીન છે અને તેમાં 24 જેટલા પ્લોટ અને 16 જેટલા બાંધકામ આવેલા હતા. આ બાંધકામો આ પ્લોટ પર અમુક આસામી દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવેલા હતા. જે પૈકી અમુક બાંધકામો તારીખ 3/5/2026 ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય આસામી દ્વારા સમયની માંગણી કરવામાં આવી હતી. જે ધ્યાનમાં રાખી અને એને પૂરતો સમય આપી અને ફરીથી આજે માનનીય કમિશનર શ્રીના આદેશ અનુસાર ડેપ્યુટી કમિશનર તથા આસિસ્ટન્ટ કમિશનરના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની એસટી શાખા, સિક્યુરિટી શાખા, સ્લમ શાખા, લાઇટ શાખા દ્વારા સંયુક્ત ટીમ દ્વારા આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ જમીનની કિંમત અંદાજિત 50 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે અને કુલ 16 બાંધકામ છે એ આજે રોજ પાછા ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આગામી દિવસોમાં આ બાંધકામ જે આવાસની જમીન મળેલ છે એમાં આવાસના હેતુ માટેના બાંધકામ કરવામાં આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.